દીપાલી, આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રેસકોર્સ ગ્રાઉન્ડથી જ્યારે ખેડૂતો અહીં જે રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને ત્યાંથી તેઓ કલેક્ટર કચેરી ખાતે તેઓ આવેદનપત્ર જવાના હતા તે પહેલા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા જે તમામ આગેવાનો છે તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે, કારણ કે મંજૂરી વગર રેલી કાઢવામાં હતી. આપણી સાથે ખેડૂતો આગેવાન છે. શું કહેશો આપ, કયા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? અમે રેલી લઈને નીકળ્યા હતા તો એને આ લોકોએ પકડી લીધા છે. અમે તો હમણાં છોડાવી લેવું, પછી અમે કઈક નિર્ણય લેશું અમે શું કરશું. જે સરકારનું જે વલણ છે તેને કઈ રીતે જો છો? સરકારનું વલણ છે એ લોકોને તો આગળથી દબાણ છે એટલે અમારી ઉપર આ લોકો અત્યાચાર કરે છે. આપ ક્યાંથી આવો છો દાદા? શું પ્રશ્ન છે આપનો ને ખેડૂતોને જે રીતે અટકાવવામાં આવ્યા, શું કહેશો? ખેડૂતોનો પ્રશ્ન એ છે કે વીમા નથી આપ્યા અને આ એ પ્રમાણે જ અમે આ રેલી કાઢી છે. પોલીસે અટકાયત કરી કઈ રીતે? પોલીસ અટકાયત શું કામ કરવાની જરૂર છે? શું અમે કઈ તોફાન કરેલું છે તો શું કામ એને કરવાની જરૂર છે? સ્પષ્ટપણે જે રીતે જે મોટા ભાગના જે ખેડૂતો છે તેમને અહીં આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા એક અલગ સ્થળે લઈ જવામાં આવી છે, જ્યાં જ્યાં પણ જે આગેવાનો છે તેમની અટકાયત કરી અને તેને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવે છે. અત્યારે પોલીસે જે આખા વિસ્તાર છે તે વિસ્તારમાં મોરચો સંભાળી લીધો છે અને અહીંથી જે લોકો ખેડૂતો છે તેને વિખેરવામાં આવી રહ્યા છે અને તેને અહીંથી દૂર ખસેડવામાં આવી છે. જ્યાં જ્યાં પણ જે સ્થળેથી જે રેલી કાઢવામાં આવી રહી હતી ત્યાં લઈ જવામાં આવ્યા છે. કાકા, શું કહેશો? પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે, શું કહેશો? પોલીસ દ્વારા ગાડી ભરીને આગેવાન લોકોને પકડી ગયા છે. આપ શું કહેશો? એ આ સરકાર રહીને પાકિસ્તાન એને ગણવાની જરૂર છે, કેમ કે કિસાનો એની માગ લઈને નીકળ્યા છે તો એને કેમ ધરપકડ કરવાની આવે છે? તો ઈ પાકિસ્તાની ઈ છે એટલે એને સમજવાનું છે, વિજયભાઈ ને અને મોદી ને બધાને. આપ શું કહેશો મોટાભાઈ? શું કહેશો સાહેબ? અમારો ગુનો છે, એક અમારો અન્યાય જે થયો છે અમારા ઉપર, એમ સરકારને ખાલી દર્શાવવા નીકળ્યા છે કે ભાઈ અમને આ વસ્તુનો અન્યાય થયો, અમને એના ન્યાય આપો. ઈ દર્શાવવામાં એટલું પોલીસ દમન અમારી ઉપર. આ વાત કરવું એક અમારો ગુનો છે. તમે શું કહેશો? અમારે કાંઈ કેવું નથી, કેવા જેવું છે જ નહીં કાંઈ. જે રીતે જે ખેડૂતો છે તેમાં જે વિરોધ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. અત્યારે જે તમામ ખેડૂતો છે તેને જે સ્થળેથી રેલી શરૂ થઈ હતી તે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાંથી તેમની સામે જે કાર્યવાહી કરી અને ત્યાંથી જે ટોળું છે તેને વિખેરવાના જે પોલીસ છે તેમના દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી છે. આજ સવારથી જે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ જે તાલુકામાંથી આવેલા ખેડૂતો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાક વીમાને લઈને પ્રશ્ન છે ને મોટાભાગે પડદરી અને જે ધોરાજી ઉપલેટા બે તાલુકા છે, બે તાલુકાનો પાક વીમાનો પ્રશ્ન છે ને આ પાક વીમાના પ્રશ્નને લઈને જ તેઓ દ્વારા મંજૂરી વગર રેલી કાઢવામાં આવી હોવાથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. આપ શું કહેશો મોટાભાઈ? ક્યાંથી આવો છો અને અત્યારે જે પ્રકારનું પોલીસનું વલણ છે તેને કઈ રીતે જુઓ છો? સાહેબ, અમે રાજકોટ જિલ્લાને છીએ અને જે ખેડૂતો પર હળાર અન્યાય કરી રહ્યા છે એની માંગ માટે અમે નીકળ્યા હતા, છતાં પોલીસે અમને રોકી અને ન જવા દેવા માટે ઘણી કાર્ય અને બીજા ઘણા છે એમને જવાની બધી છૂટ મળે છે, ખેડૂતને જવા માટે શું કામ છૂટ નથી મળતી? આ શું આ સરકાર અને અમારા રાજકોટના શહેરના સીએમ છે અને અહીંથી વડાપ્રધાન પણ અહીંથી બનાવેલા છે, છતાં ખેડૂતનો કોઈ વાત સાંભળવા તૈયાર નથી. ખેડૂતોના પ્રશ્ન સાંભળવા માટે કોઈ તૈયાર નથી તેવો આક્ષેપ છે. અત્યારનો જે પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે, જે પણ રજૂઆત કરવા માટે અલગ અલગ ગામોમાંથી આવ્યા હતા તેમને દૂર ખસેડવામાં આવી રહ્યા છે. તેમને જે એક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લઈ જઈ અને ત્યાંથી તેમને અલગ અલગ લોકેશન પર મોકલવા માટેની તૈયારી છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેટલા પણ આગેવાન હતા, 4 થી 5 જે આગેવાન હતા તે આગેવાનને જે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને તેને લઈ રહ્યા છે. આપ ક્યાંથી આવો છો, શું કહેશો જે રીતે પોલીસની કાર્યવાહી છે તેને જોતા? આ અત્યારે ખેડૂતની કોઈ માંગણી સ્વીકારવામાં જ નથી આવતી. આ સરકાર કેવી કિનાખોરી રાખે છે કે માંગણી કરવા આવે તો રસ્તામાં ખેડૂતને રોકી લઈએ. જો પડદરી જેવા સામાન્ય તાલુકામાં 3000 ખેડૂત ભેગા થયા તો રાજકોટ જિલ્લામાં બધી કોરથી રૂરલ પોલીસે રોક્યા, સિટીની પોલીસ સાથ આપે પણ રૂરલ પોલીસે રોકી લીધા. કોઈ ખેડૂતને માંગણી સ્વીકારવા માટે આવવા નથી. ક્યાંથી રોકવામાં આવ્યા હતા પોલીસ? ક્યાંથી લોકો આવી રહ્યા હતા? અરે રાજકોટ જિલ્લાના બધા તાલુકામાંથી આવતા હતા, બધે રૂરલ પોલીસે રોકી લીધા છે. ક્યાંયથી આવવા જ નથી દેતા. આ સરકારની નીતિ જેવી છે કે ખેડૂતને માંગણી માંગવા માટે નથી આવવા દેતા. ખેડૂતને છે તે માંગણી છે તે સ્વીકારવામાં આવી નથી. અલગ અલગ જે તાલુકામાંથી લોકો આવી રહ્યા હતા, જો કે પોલીસ દ્વારા તેને રોકવામાં આવ્યા તેવું પણ કેવું છે. બીજા કેટલાક ખેડૂતો છે. દાદા, તમે ક્યાંથી આવો છો? શું કહેશો અત્યારે જે પોલીસ દ્વારા જે રોકવામાં આવ્યા છે કઈ રીતે જો છો આને? વાહનમાં તો રસ્તામાં બધે રોકી લીધા, અહીંયા પૂરા પહોંચવા જ નથી દીધા. ક્યાંથી રોકવામાં આવ્યા લોકોને? પડદરીથી. હું તો પડદરીથી આવું ત્યાં એટલી ખબર છે. બરાબર. ક્યાંથી આપ આવો છો દાદા? કાસલુલેથી. શું કહેશો આપ? પોલીસે જે રીતે રોક્યા છે કઈ રીતે જો છો તેને? એમાં શું છે, અમારે જે આવેદનપત્ર દેવાનું હતું તે વિશે પોલીસ વાળાએ અમને રોક્યા છે અને અમારું આવેદનપત્ર દેવા દીધું નથી. શું પ્રશ્ન છે તમારા વિસ્તારમાં? વીમાનો પ્રશ્ન છે. પાક વીમાનો પ્રશ્ન. તમે ક્યાંથી આવો છો? તાલુકાના ઈસરા ગામથી આવી છે.
શું કહેશો આપ? અત્યારે પોલીસે રોક્યા છે, કઈ રીતે જુઓ છો? આ તો સરકારની થોડીક દાદાગીરી કહેવાય. અમે કોઈ પાકિસ્તાનમાંથી નથી આવ્યા. અમે તો અમારો ખેડૂત છીએ. અમે તો અમારો હક માંગવા આવ્યા છીએ. અમે સરકારને આવનાર ગઈ ચૂંટણીથી અમે 25 સીટ આપી હતી મોદી સાહેબને. શું કામે આપી હતી? કે અમારો ગુજરાતનો વડાપ્રધાન છે એટલે આપી હતી. એમને એમ નહોતી આપી. અમને ગૌરવ હતું કે અમારો ગુજરાતનો વડા, પણ અમારી માથે આવું કરે છે. અમને અસરગ્રસ્તમાં લીધા. અમને પાક વીમો નથી આપ્યો, તો શું કામે અમારી માથે અટકાયત કરે? એક તો પાક વીમો નથી આપવો, પાછી અટકાયત કરવી. આવી શા માટે દાદાગીરી? અમને અમારો હક આપો. સ્પષ્ટપણે પાક વીમાનો પ્રશ્ન છે ને, પાક વીમાને મુદ્દાને લઈને આપ જોઈ શકો છો કે અત્યારે પોલીસ દ્વારા જેટલા પણ ખેડૂતો છે તે અલગ અલગ તાલુકામાંથી આવ્યા હતા, તમામ ખેડૂતોને તેમની જે ગાડી છે, તેમના જે વાહન છે તેમાં બેસાડીને અહીંથી રવાના કરવામાં આવી રહ્યા છે. જેટલા પણ 4 થી 5 આગેવાન હતા, આ આગેવાનોની અટકાયત કરી અને તેને જે પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ જે અન્ય જે ખેડૂતો છે તેમને અહીંથી જે જ્યાંથી આવ્યા હતા, અહીં આપ ક્યાંથી આવો છો, શું કહેશો આપ? લોધીડા ગામ સરપંચ સૌ, અને ખરેખર આ સરકારની નીતિ તાની થાય છે. અમને અમારો ગામડામાં આવો પરિસ્થિતિ, ગામડાની શું છે એ ખબર પડે. ગામડાની ખરેખર પરિસ્થિતિ ખરાબ છે. અમારા ગામની અંદર સરકારશ્રીનો કાર્યક્રમ હતો ગરીબ કલ્યાણ મેળાનો. એમાં આખા ગામમાં એક લેડીઝને કુકર મળ્યું. આખા ગામમાં એક લેડીઝ બસ તેડવા માટે બસ આવી હતી. એ સરકારને ખર્ચો કરવો દેખાડવો છે. એક કુકર માટે બસ આખી એસટી બસ મોકલવી છે. તો આ ખેડૂતને દેવા મને કઈ નથી થતું, કઈ નથી દયા આવતી ખેડૂતને. ખરેખર હું ખેડૂતનો દીકરો છું. હું પોતે મેં ખેતી કરેલી સરપંચ છું અને હું ભાજપ કોંગ્રેસથી કોઈથી બીતો નથી. સ્વતંત્ર થઈને 5 ગાડી ભરીને આવ્યો, જેને તોડવું હોય તોડી લે. આપ શું કહેશો કાકા, ક્યાંથી આવો છો? શું પ્રશ્ન છે તમારા ગામમાં? શું પ્રશ્ન છે? લોધીડા ભાઈ પ્રશ્ન એવો જ છે કે માંગણ માંગ્યા જ કરે. સૌથી વાંધો અમે ભગવાન પાસે માગીએ, આમાં છોકરા અમારી પાસે માંગણ માગી લે મારી પાસે કે બાપા અમને જુઓ, અને અમે તો ભગવાન પાસે માગી લે, ભગવાન અમને દે, તો અમારી પાસે બીજા માંગવા વાળા છે. પોલીસે પકડ્યા એને કઈ રીતે જો? પોલીસે બધાની ધરપકડી, શું કહેશો? પોલીસે અટકાયત કરી, કઈ રીતે જો? આ બધાને અન્યાય. તમે ક્યાંથી આવો છો? એ વાડીએ ભૂન ખાઈ ગયા, ભૂન ને રોજડા ખાઈ ગયા. અમારો હકનો વીમો નેતા ખાઈ ગયા, બીજું કઈ નથી. હકનો નેતો વીમો છે તે નેતાઓ ખાઈ ગયા તેવું કેવું છે. જે રીતે ખેડૂતો વિરોધ કર્યા છે કે હવે ચપ્પલ તૂટી ગયા છે, પરંતુ તેમને જે વીમો છે તે વીમો મળ્યો નથી. પ્રીમિયમ તમામ ખેડૂતોએ પ્રીમિયમ ભરી દીધું છે, પરંતુ આ પ્રીમિયમ ભરી દેવા છતાં તેમને જે વીમો મળવો જોઈએ, મળવા પાત્ર વીમો મળતો નથી. દીપાલી, તેને લઈને જે વિરોધ છે તે વિરોધ જોઈ શકાય છે. અલગ અલગ જે તાલુકા છે તે અલગ અલગ ગામો છે ત્યાંથી ખેડૂતો આવ્યા હતા, અને હવે અત્યારે જે ખેડૂતો છે તે અહીંથી તેમને રવાના કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ જે તાલુકામાં લઈ જવામાં આવ્યા છે. શું કહેશો દાદા, આપ શું કહેશો? જે રીતે જે વિરોધ છે તે ખેડૂતો કરી રહ્યા છે, અલગ અલગ તેમની માંગ છે, ખાસ કરીને પાક વીમાની માંગ છે. આ પાક વીમાની માંગને લઈને તેઓ પોતાનો વિરોધ કરી રહ્યા છે અને સ્પષ્ટપણે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે પ્રીમિયમ ભર્યું છે તો તેમને જે વીમો છે તે વીમો સ્પષ્ટપણે મળવો જોઈએ. મુખ્ય 2 તાલુકા છે જે ધોરાજી, ઉપલેટા અને જે પડદરી તાલુકો છે, આ 3 જે તાલુકા છે તે 3 તાલુકાના ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે. જિલ્લાભરમાંથી ખેડૂતો અહીં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ જે રીતે ખેડૂત આગેવાનો પણ કહી રહ્યા છે કે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા, પોલીસ દ્વારા તેમને જે આ સ્થળ સુધી પહોંચવા દેવામાં ન આવ્યા, જેને લઈને જે વિરોધ છે. શું કહેશો આપ? હાલો ભાઈ, શું કહેશો, તમારી શું માંગ છે? રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના અમરેલી ગામથી અમે વીમા માટે આવ્યા હતા કે સૌની પહેલા ગુજરાતની અંદર 2 જ તાલુકા અસરગ્રસ્તોમાં જાહેર કર્યા હતા, પડદરી અને વેચિયા. તો આ લોકો ક્યાંથી આંકડા લઈ ગયા કે ત્યાં ઉત્પાદન આવી ગયું, વરસાદ નથી, એવા આંકડા સરકાર પાસે હતા. ત્યારે તો અસરગ્રસ્તો જાહેર કર્યું હતું. તો આની પાસેથી ઉત્પાદન ક્યાંથી આવી ગયું, વરસાદ જ નથી થયો. તો આ સરકાર પ્યોર કિનાખોરી રાખે છે અને ખેડૂત આરે અન્યાય કરે છે. અને મીડિયાના માધ્યમ મુજબ હું કલેક્ટર સાહેબને કહેવા માંગુ છું કે કલેક્ટર સાહેબ, તમારા પાસે અમારે આવેદનપત્ર આપવાનું હતું. બનતી કોશિશ કરો, યોગ્ય હોય તો વીમો આપો, ન આપવા લાયક હોય તો કઈ વાંધો નથી. ખેડૂત લોકોને હેરાન કરોમાં તમે જયારે ભણ્યા હોય, કલેક્ટર બન્યા હોય, ત્યારે તમને સોગંદ લેવડાવવામાં આવે છે કે અમે ન્યાયિક અને સામાજિક પ્રશ્નના હલ કાયમી માટે કરશું. રાજકારણ તો રાજકારણની રીતે એમના સત્તા માટે કોઈ પણ પગલા ભરે, પણ કલેક્ટર છે કોઈ પક્ષના નથી. એમનો પગાર સરકાર ચૂકવતી નથી, પ્રજા ચૂકવે છે, પ્રજાના ટેક્સના પૈસામાંથી. માંગ છે કે ભાઈ તેમનો પાક વીમો છે તે પાક વીમો મળી જવો જોઈએ.
એક તબક્કે જ્યારે અહીંથી મોટી રેલી નીકળી હતી, હવે સુમસામ સડક છે, કારણ કે પોલીસ દ્વારા જેટલા પણ લોકો અહીંથી આસપાસના તાલુકામાંથી આવ્યા હતા તમામને તેમના વાહનમાં બેસાડી અને અહીંથી સ્થળ છોડી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. કેટલાક જે આગેવાનો હતા, 5 થી 6 આગેવાનો હતા, તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને તેમને જે પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કહી શકાય કે પાક વીમાનો મુદ્દો એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ જે પાક વીમાનો મુદ્દો છે તે ખેડૂતો માટે એક મુખ્ય સમસ્યા છે અને સરકાર દ્વારા આનું સમાધાન કરવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે. હવે સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે.